સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ। સૌ મિત્રોનો ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે શીખીશું યુટ્યુબ ચેનલ બનાવવા માટે જીમેલ આઈડી કેમ બનાવે। તો વધારે ટાઈમ ના લેતા સીધા આપણે જીમેલ આઈડી બનાવવાનું ચાલુ કરીએ। તો હું આવી ગયો છું મારા મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જાય। હવે મોબાઈલની અંદર સ્ક્રીન મેં મારી મોબાઈલની સ્ક્રીન ચાલુ કરી દીધી છે, તો એમાં યુટ્યુબ આપણે ઓપન કરી લેવાનું છે। જેવું તમે યુટ્યુબ ઓપન કરશો એટલે નીચે કોર્નર ઉપર મિત્રો ખૂણામાં એક યુનું બટન આવશે, ત્યાં ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું પેજ ઓપન થશે। ત્યાર પછી મિત્રો ઉપરના કોર્નર ઉપર એક સેટિંગનું ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરીશું। એ ક્લિક કરીશું એટલે જે પેજ ઓપન થાય એમાં બીજા નંબરનું એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું। જેવું તમે એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે પ્લસની નિશાની કોર્નરમાં છે એના ઉપર ક્લિક કરવાની છે। થોડીક વાર લાગશે। હવે મિત્રો પ્લસની નિશાની ઉપર આપણે ક્લિક કરશું એટલે ત્યાં ઈમેલ ઓર ફોન નંબર, પણ આપણે મિત્રો નવું એકાઉન્ટ બનાવવાનું છે એટલે એ કાંઈ કરવાનું છે નહીં, એટલે ડાયરેક્ટ સીધું ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે ફોર માય પર્સનલ યુઝ ત્યાં ક્લિક કરશો એટલે ફર્સ્ટ નેમ આવશે, તો હું મારું ફર્સ્ટ નેમ નાખી લઉં। ત્યાર પછી લાસ્ટ નેમ આવશે, બે નેમ નાખી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું। નેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે બર્થ ડેટ નાખવાની આવશે મિત્રો, મહિનો, દિવસ અને વર્ષ। ત્યાર પછી જનરલ સિલેક્ટ કરવાનું છે, મેલ ફિમેલ જે કાંઈ હોય એ, તો મેં અહીંયા મેલ સિલેક્ટ કરી લીધું છે। ત્યાર પછી એને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું। એ થઈ જાય એટલે એ લોકો જે જીમેલ છે એ આવી ગયું છે મારે મેર મનોજ। અને જો તમારે કંઈ નવું જ તમારું જોલું કરવું હોય તો એ ક્રિએટ યોર ઓવન ઉપર તમે કરી શકો, પણ હું અહીંયા મારું જે ઓલરેડી આપેલું છે એ જ લઈ લઉં છું। ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું। ત્યાર પછી મિત્રો પાસવર્ડ, હવે પાસવર્ડ આપણે એવો રાખવાનો છે સ્ટ્રોંગ કે જેથી કરીને આપણું જીમેલ છે એ કોઈ હેક ના કરી શકે। તો એના માટે પાસવર્ડમાં લેટર બી આવી જવો જોઈએ, પછી સિમ્બોલ પણ આવી જવું જોઈએ એવો, અને નંબર પણ આવી જવો, સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે। તો એના માટે મેં લઈ લીધો છે પાસવર્ડ ડોટ ડોટ અને એ પાસવર્ડને ઓકે નેક્સ્ટ કરી દેવાનું। હવે આ રીતનું કરશો, પાસવર્ડ નાખશો એટલે એડ ફોન નંબર છે ને આ રીતનું આવશે, એટલે નીચે સીધું સ્ક્રોલ કરશો એટલે યસ આઈ એમ ઇન, એટલે આપણે પાછું નેક્સ્ટ કરો મિત્રો। નેક્સ્ટ કરશો એટલે એને પ્રાઇવેસી એન્ડ ટર્મ્સ આવશે, એમાં એગ્રી કરી દેવાનું નીચે સ્ક્રોલ કરીને। જેવું તમે એગ્રી કરશો એટલે ગૂગલ થોડુંક સર્વિસ ચાલુ રહેશે, ચેકિંગ કરશે ટૂંકમાં કે આપણી આઈડી, એટલે આઈડી તૈયાર થઈ ગયું છે અને એ આપણું યુટ્યુબની અંદર ઓપન પણ થઈ ગયું છે।
છે મનોજ મેર નામનું. તો મિત્રો આ રીતે સરળ રીતે તમે પણ એક જીમેલ આઈડી બનાવી શકો છો. કોઈ જાતનું